આ જો કડી જો કડી જી તમે એટલી બધી ડોઈશું પકડી લીધી છે એટલી તમે કોઈ દી જોઈ નહીં હોય. તો જો આપણી પાછળ વિશાલભાઈ ઊભા છે ને એ ભાઈ કંઈક એક વસ્તુ પકડી છે, હું તમને બતાડું. મિત્રો આને સાખડી કહેવાય, બે પકડી લીધી છે સાખડી. આને આપણે સાખડી જ કહેવાય છે. જો આજ તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી એમ કહેવાય ને કે દરિયામાં આવી ગયા છીએ ને આપણે આ તળિયા અને સાખડીઓને એવું બધું વસ્તુ છે એ પકડવાની છે અને હું તમને વિડીયોમાં બતાવી. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ મિત્રો એ પહેલાં તમે ચેનલ પર નવા હોય ને તો એક આપણી ચેનલને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે જે વસ્તુ આપણે પકડી છે ને હું તમને બતાડું. મિત્રો આપણે એક પકડ લીધી છે સાખડી. હા મિત્રો જુઓ, જીવતે જીવતી સાખડી પકડી લીધી છે આપણે. કવડી જેવી તો લોહી કઢવી નાખે. મિત્રો આને સાખડી કહેવાય, બે પકડી લીધી છે સાખડી. આને આપણે સાખડી જ કહેવાય છે. જુઓ આજ તો મિત્રો આપણે વિશાલભાઈ કંઈક પકડે છે, આપણે જોઈ છે હું વિશાલભાઈ પકડે છે. જુઓ મિત્રો આપણે એક તળિયો ચડી ગયો છે, એક પાનકો ઉસકાયો નથી. ફાઇનલી મિત્રો પકડી લીધી છે બીજી ત્રીજી સાખડી. મિત્રો આપણે પાછી એક ચોથી સાખડી પકડી લીધી છે. પકડો 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 પકડો. એટલે ઝીણી એવી છે તો એટલું ઓલું કરાવો. જો આ જો કડી જો કડી જી અહીં તો ભાઈ હાવ ઝીણી એવી છે. હો ભાઈ બહુ મોટી કઈ છે નહીં. જો વિશાલભાઈ ઝીણી એવી પકડી લીધી. જો છે ને જો એ પાડી દીધી, પાછી પડી ગઈ. હાલો વહી ગઈ છે એ. જો અહીંયા વિશાલભાઈ અને મારા પપ્પા છે ને એ અહીંયા સાખડીઓને એવું પકડે છે. અને જો ભાઈ હવે એક ભાઈ આપણે યારે એક બીજા આવેલા છે ને એ ભાઈ શું પકડે ને હું તમને બતાડું. હાલ તો આપણે યુવરાજભાઈને પૂછીએ. યુવરાજભાઈ શું ભાઈ પકડો છો તમે? કાંઈ નહીં, અમે તો ડોઈશું ગઈ ભાઈ ઈ તો એવું આપણે ઓલા એમ કહે ને તળિયા ને ઓલે એવડા બકોલ આવે ને ઈ ભાઈ પકડે છે. અને જો વિશાલભાઈ આપણને સામે હાથ કરે છે. જો કસલી છે હો ને. હાલો પકડવાનું છે. ઈ તમે હિંવા મૂકી દો, બાપ દીકરાથી પકડે તો ઉપાડી પાણી ડખોળતા નહીં થોડું. હળો કતો કાઢીને તારા પાણા પકડા મૂકી. એવો અહીંયા છે મોટી જબર. જો અહીંયા બેઠી છે, આગળ પકડવાની છે. જો બે બાપ દીકરો આવી રીતથી વિશાલભાઈ ને મારા પપ્પા એ પકડે છે. અને યુવરાજભાઈ જો અહીંયા હિંહો લઈને આટા મારે. જો ભાઈ પકડી લીધી છે મિત્રો, પકડી લીધી છે બાપ દીકરા છે. મિત્રો આપણે વીણી છે એ ડોઈશું. આપણે યુવરાજભાઈએ કીધું એમ હું ડોઈશું વીણું છું. અને સાખડી જડે તો પણ એ ગોતતા જાય, પાણકા ઉસકાવી એટલે એની હેઠે હોય. અને ડોઈશું થોડીક વીણી લઈએ આપણે. તો જો આપણી પાછળ વિશાલભાઈ ઊભા છે ને એ ભાઈ કંઈક એક વસ્તુ પકડી છે, હું તમને બતાડું. મિત્રો તમે જોઈ શકો છો મેં ઝીંગો પકડ્યો છે. આમ જો ઝીંગાની મૂછ છે. ઈ ટીટમ એમ કહેવાય ને કે ટીટમ છે પકડેલી ભાઈ. તો મિત્રો હું તમને બતાડું છું ઝીંગો. મિત્રો તમે જોઈ શકો છો આ ખાલી ખોબડું જ છે, ટીટમ નથી. ખાલી એનું ખોબડું ખાઈ ગયેલું નીકળેલું છે બહાર. એટલે મેં ખાલી તમને બતાડવા માટે વિડીયો લીધો છે ક્લિપ. આપણે આ બધું પટ છે ને આ બધું આપણે દરિયા કિનારો છે આ બધું લાગી ગયું ને આમાં જો રાતે છે ને બત્તી લઈને આવો ને તો આમાં કસલિયું તળિયા ને એવું બધું ચડે. અને જો વિશાલભાઈ ઊભા છે, અહીં સામે છે મારા પપ્પા અને ભાઈ
અને ભાઈ જુઓ અહીંયા આપણે યુવરાજભાઈ. હા તો મિત્રો જો મેં એટલી બધી ડોઈશું પકડી લીધી છે, એટલી તમે કોઈ દી જોઈ નહીં હોય. હા હો ભાઈ, એટલી તમે ડોઈશું જોઈ નહીં હોય ભાઈ, એટલી ડોઈશું પકડી લીધી ને ભાઈ ફૂલ ફોર્મમાં ડિસ્કો કરે છે જુઓ. અને મિત્રો જો આપણે આગળ મેં કીધું ને એમ કે યુવરાજભાઈ જે વસ્તુ પકડતા ને એ જો આવી રીતની આમ બેઠ્યું હોય આમાં, અને આ પકડવાની હોય ને એ જો યુવરાજભાઈ પકડતા હતા ને એ આવડે આ વસ્તુ હતી. અને જો આવી રીતનું મિત્રો આપણે જેટલું શાક પકડવાનું હતું એટલું આપણે પકડી લીધું છે, અને આ આખો વિડીયો જોઈ લેજો મિત્રો તમે. અને મિત્રો આપણા શનિભાઈ અહીંયા ઊભા છે, પાણી પીરા છે. શનિભાઈ શું કહેશો કાંઈ? કાંઈ નહીં, હવે જેટલું શાક પકડવાનું હતું એટલું શાક પકડી લીધું ને પાણી પીને ઘરે વ્યા જાવ. અને આજે આની પછીનો એક વિડીયો બીજો બનાવેલો છે આપણે જોરદાર, અને એ તમને આની પછીનો વિડીયો આવશે ને બીજો એમાં તમને મળી જાય. તો એ પહેલાં તમે આ ચેનલમાં નવા હોય ને એ વિડીયો જોવા માટે તો આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને એ વિડીયો અમે મૂકીએ ને એટલે તરત જ નોટિફિકેશન પડે. તો હાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.